નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. લગભગ મોટા ભાગના દર્શકો, મોટા ભાગના ફૂલછાપના વાચકો સમજી જ ગયા હોય કે આજે કયા વિષયની ચર્ચા હોય. આમ તો નીટનું પેપર ફૂટ્યું એ પછીના પગલાઓ પણ ચાલી રહ્યા છે, એના પણ અહેવાલ આવી રહ્યા છે, અને સરહદ પાર જે અનહદ યુદ્ધ ચાલી રહ્યું છે તેની પણ ઘણી બધી ચર્ચા થઈ રહી છે. બીજી તરફ બંગાળમાં પણ પુનઃ મતદાન જે કંઈ પણ થયું એના પરિણામો આવી રહ્યા છે. સર્વત્ર ઘટનાઓ બની રહી છે, પણ તેની વચ્ચે જનસામાન્યને સીધી સ્પર્શે એવી બાબત એ છે કે આજે ફરીથી એક જ અઠવાડિયા એટલે કે આમ તો 5 જ દિવસના ટૂંકા ગાળામાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી 90 પૈસા વધ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે 3 રૂપિયાનો વધારો બંનેમાં થયો હતો. એટલે હવે 1 લીટર પેટ્રોલ ભરાવવા માટે 100 રૂપિયાની એક નોટ આપણને જોઈ જશે. આ બાબત નિશ્ચિત છે. સ્વાભાવિક રીતે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય, કોઈ પણ ભાવમાં વધારો થાય એટલે નાગરિકના મનમાં સરકાર માટે, શાસકો માટેની નારાજગી આવે. થોડું વિચારીને, થોડું થોભીને આ બાબતે પહેલા વાત કરી લેવી જોઈએ. નારાજગી થાય એ બહુ સહજ અને સ્વાભાવિક છે, પરંતુ જે સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે છે તે જોતા સરકારે જે કંઈ અત્યાર સુધી કરવાનું હતું તે કર્યું, કરી શકાતું હતું તે કર્યું. હવે વાત હદ બહાર જઈ રહી છે, એટલે એવું કહી શકાય કે પાણીની પણ પેટ્રોલ છે એ માથા ઉપરથી જઈ રહ્યું છે, અને એટલા માટે થઈને આ ભાવ વધારો અનિવાર્ય છે. આજનો પાછો નવો પ્રશ્ન એ છે કે રશિયાનું ઓઇલ ખરીદવા ઉપર જે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો અને પછી એ પ્રતિબંધ હટાવવાની જે અવધિ હતી એમાં વધારો કર્યો છે અને રશિયાથી આપણે ક્રૂડ ખરીદી શકશું એવી એક વાત છે. બીજું એમ પણ છે, અમેરિકાએ ઈરાન ઉપર વધારે હુમલા કરવા ટાળવાનું જાહેર કર્યું છે ને એની બદલે ઈરાન સાથે સકારાત્મક વાત કરવાનું નક્કી કર્યું છે. તેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તો એટલે કે કાચા તેલમાં તો ઘટાડો થયો છે, એની કિંમતમાં તો. અને એ એવું છે કે જે કંઈ પણ ક્રૂડની કિંમત છે એમાં 2.5% ઘટાડો થયો છે, અને બ્રેન્ટ ક્રૂડ જે કહેવાય એમાં $2.52 ઘટાડો થયો છે. પ્રતિ બેરલ તેની કિંમત $109.56 થઈ છે. અમેરિકાના અધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર જે હુમલો નિવારવાની વાત કરી તેને કારણે આ ઘટાડો આજે થયો છે. ભારત અને અન્ય દેશો માટે આમ તો આ સારા સમાચાર છે, પણ તેની વચ્ચે આજે સવારે આ 90 પૈસાનો ભાવ વધારો ફરી થયો છે. ભારતમાં ખાદ્ય તેલની કિંમતોમાં પણ વધારો થયો છે. એટલે આ આખો જે ઈરાન, અમેરિકા, ઇઝરાયલનો યુદ્ધનો જે મામલો છે તેની જે અસરો છે એ બહુ શરૂઆતમાં આપણે માર્ચ મહિનામાં પણ આની ચર્ચા કરી હતી, અને એ માર્ચ મહિનામાં મોરબી સુધી એની અસર પહોંચી હતી, આપણા સિરામિક ઉદ્યોગ સુધી એની અસર પહોંચી હતી. ત્યારે પણ આપણે એવી એક આગાહી કરી હતી ને એમ કહ્યું હતું કે આમાં આપણે ખોટા પડીએ તો સારું, પણ કમનસીબે આપણે સાચા પડ્યા છીએ. અને હવે આ યુદ્ધની અસર આપણા રસોડા સુધી આવી ગઈ છે. એટલે કે આપણો રાંધણ ગેસ, આપણો પેટ્રોલ અને ડીઝલ, આ બધાના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો અથવા તો હજી થનારો વધારો એ બીજી અનેક ચીજોમાં વધારો કરી શકે એ આપણે જાણીએ છીએ. દૂધના ભાવમાં આમ પણ કંઈ હોય કે ન હોય સમયાંતરે વધારો થતો રહે છે. હમણાં જ દૂધના ભાવ વધ્યા છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી શાકભાજીથી માંડી અને જે કંઈ પણ ટ્રાન્સપોર્ટેશન ઉપર આધારિત બાબતો છે એમાં ભાવ વધશે. એક સમય હતો જ્યારે શાકભાજી જેવી વસ્તુઓ કે એવી ઘણી બધી કોમોડિટી એ ગાડાના માર્ગે આવતી જતી બહુ વર્ષો પહેલા. હવે આપણે ઓછામાં ઓછી અડધી સદીથી આપણે બધું જ વાહન આધારિત થયું છે. અને હવે તો એવું છે કે સામાન્ય એક દુકાનેથી બીજી દુકાને પણ જો કોઈ સામાન શિફ્ટ કરવાનો હોય
તો આપણે સ્કૂટર અથવા તો જે કેરિયર વાહનો હોય છે, રિક્ષા વગેરે, એ દૂધની ડિલિવરી કરતા હોય કે પછી એ વેફરના પેકેટ કે નમકીનની ડિલિવરી કોઈ થતી હોય, તો એ પણ વાહન દ્વારા થાય છે. અને એ વાહનમાં પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ થતો હોય છે. આ બધાના પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, તેને કારણે સાવ સામાન્યમાં સામાન્ય 5-10 રૂપિયાનું વેફર કે સિંગ ભજીયાનું પેકેટ છે એ પણ મોંઘું થવાની શક્યતા આપણે નકારી શકતા નથી. અને એની પાછળ આ બાબત છે. હવે આપણે એવો પ્રશ્ન થાય કે ભાઈ આપણી સરકાર આમાં કેમ કઈ ન કરે? તો પહેલી બાબત તો એ છે કે એક્સાઇઝ ડ્યુટી અને ટેક્સ એ બધી બાબતે સરકાર કરવા ધારે તો કરી શકે. અત્યાર સુધી ઘણો બધો સમય ક્રૂડના ભાવ ઓછા હતા, છતાં પેટ્રોલના ભાવ વધ્યા નહોતા, તો પેટ્રોલના ભાવ ઓછા પણ નહોતા થયા. અને એ દરમિયાન સરકારને જે કંઈ આવક થઈ હોય, અલબત્ત એ આવકમાંથી વિકાસ કામોમાં પૈસા વપરાયા હોય, પણ જે આવક થઈ હોય, હવે એનો ઉપયોગ અત્યારે જો પેટ્રોલ ડીઝલમાં કરવામાં આવે તો કદાચ લોકોને થોડી રાહત થાય. પણ આવી ચર્ચા કરતા પહેલા અથવા તો સરકારની સીધી ટીકા કરતા પહેલા થોડા આપણે આંકડા જોઈ લઈએ. આંકડા જોવા જોઈએ તો એ આપણે જે વાત ગયા અઠવાડિયે પણ કરી હતી એ મુજબ પેટ્રોલ ડીઝલ એટલે કે આપણી જે સરકારી પેટ્રોલિયમ કંપનીઝ જે બધી છે એ લોકો જૂના ભાવે પેટ્રોલ અત્યારે આપે છે ને એ લોકો જે પેટ્રોલ જે જથ્થો ખરીદે છે બહાર, એમાં મોટો તફાવત છે ને એને કારણે એ લોકો દરરોજ પ્રતિ દિવસ આ બધી જ કંપનીઓ મળીને 1000 થી 1600 કરોડ ની ખોટ કરે છે. યુદ્ધ શરૂ થયું ઈરાન, અમેરિકા, ઇઝરાયલ, ત્યારથી આજ સુધી આ કંપનીઓની ખોટ 1 લાખ કરોડે પહોંચી છે, જે બહુ જ જંગી છે, બહુ જ ગંજાવર છે. એટલે હવે એ સ્થિતિ છે કે જૂના ભાવે એ લોકો આપણને પેટ્રોલ કે ડીઝલ આપી શકે તેમ નથી. જે પેટ્રોલના ભાવ વધ્યા એને કારણે થઈને 1000 કરોડની ખોટ છે એ આજે 750 કરોડે આવીને ઊભી છે. એનો અર્થ એમ છે કે હજી ખોટ તો છે જ, ખોટમાં થોડો ઘટાડો થયો છે. સ્વાભાવિક રીતે નાગરિકોને સરકાર પાસે અપેક્ષા અને આશા હોય, એમાં પણ આ સરકાર પાસે વધારે અપેક્ષા છે. અહીંયા જ એ મુદ્દો છે કે જ્યારે પણ જે કોઈ પણ શાસક હોય, જે પણ સરકાર હોય, એમાં મોંઘવારી વધી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હોય, તો વર્ષોથી પેટ્રોલ ડીઝલના ભાવ છે એ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર જ આધારિત છે. કારણ કે આપણે આ બધી કોમોડિટીઝ માટે વિદેશ ઉપર એટલે કે ખાડીના દેશો ઉપર અવલંબિત અને આધારિત છીએ. અને એને કારણે ત્યાં જે કંઈ પણ પરિસ્થિતિ હોય એ આપણને અસર કરે. એટલે આ 10 વર્ષ પહેલાની વાત હોય, 5 વર્ષ પહેલાની વાત હોય કે 15 વર્ષ પહેલાની વાત હોય, આ ભાવ વધારો ત્યાંને કારણે જ થયો હોય. એટલે આ પરિસ્થિતિ આજે જ છે એવું નથી. અગાઉ પણ પેટ્રોલના ભાવ ઘણીવાર વધ્યા છે અને એના કારણો પણ આ જ હોય. બહુ સ્વાભાવિક રીતે રાજકીય પક્ષો તો જ્યારે એક પક્ષ શાસનમાં હોય ત્યારે બીજો પક્ષ વિરોધ કરે, એ જ પક્ષ જ્યારે ભૂતકાળમાં શાસનમાં હોય ત્યારે એને પણ ભાવ વધારવાની નોબત આવી હોય. પ્રજા તરીકે આપણે અહીંયા શું કરી શકીએ? આ પ્રશ્ન અને આ વિચાર બહુ જ મહત્વનો છે. પેટ્રોલ ડીઝલનો વપરાશ હવે સંપૂર્ણપણે બંધ થાય, સંપૂર્ણ ઘટી શકે એવી સ્થિતિ નથી. આપણે બધા જ એવી વાત કરીએ છીએ કે માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ. જો થાય તો ચોક્કસ કરવું જોઈએ. સામૂહિક પરિવહન અપનાવવું જ જોઈએ. એટલે આપણા શહેરમાં દોડતી સિટી બસ અથવા BRTS જેવી જો વ્યવસ્થા હોય તો મોટે ભાગે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એક જ વાહનમાં અનેક લોકો જો બેસે તો ઓછા ખર્ચે અનેક લોકો પોતાને જે પહોંચવું છે એ જગ્યાએ પહોંચી શકે. પણ એની સામે આ વાહનોની વ્યવસ્થા જે કોઈ પણ પ્રશાસન હોય, એટલે મહાનગરપાલિકા હોય અથવા તેને જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, એ લોકો બહુ સુચારુ રીતે આ બસ ચલાવે, બસ સ્ટેન્ડ ઉપર સમયસર બસ આવે, નિર્વિઘ્ને એ લોકોને પોતે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડે, આની પણ ખાતરી આપવી જોઈએ. BRTS માં બેસવું જોઈએ એવો અનુરોધ થાય છે, પણ BRTS ના એર કન્ડિશન આ ગરમીમાં 46 ડિગ્રી તાપમાનમાં બંધ હોય છે. તો આનું પણ શું કરવાનું? માસ ટ્રાન્સપોર્ટેશનનો બીજો અર્થ એ છે કે એક જ ઓફિસમાં 4 વ્યક્તિઓ અલગ અલગ મોટર લઈને આવતા હોય તો તેને બદલે એક જ વ્યક્તિ એ મોટર લઈને જાય અને એમાં બીજા 3 સાથીઓને બેસાડી દે અને આવી રીતે લોકો વારા કાઢે તો એક વાહનમાં 4 કે 5 વ્યક્તિ ઓફિસે, ફેક્ટરીએ
વ્યવસાયના સ્થળે પહોંચી શકે તો પેટ્રોલ કે ડીઝલનો થોડો બચાવ થઈ શકે. આ ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ શકે તેમ નથી, જેમ અગાઉ કહ્યું તેમ, પણ તેને ઉપર નિયંત્રણ મૂકી શકાય. એટલે આપણી જે આખી જીવનશૈલી બદલાઈ છે કે દૂધ લેવા જવું છે, અથવા તો આપણે રાજકોટની જ વાત કરીએ તો રાત્રે જમીને ખાલી ફાકી ખાવા પણ જવું છે તો આપણે સ્કૂટરનો ઉપયોગ કરીએ છીએ. આખો પરિવાર ક્યાંક ભોજન કરવા જાય છે તો આપણે વાહન મોટરનો ઉપયોગ કરીએ છીએ. તેના બદલે ટુ વ્હીલરનો ઉપયોગ થાય, સ્કૂટરનો ઉપયોગ થાય, અથવા તો શક્ય તેટલું ક્યાંક ચાલીને જવાય. તો આ પેટ્રોલ ડીઝલનો અત્યારનો ઉપાય તો એ જ છે કે ભાવ ઘટી શકે એમ નથી, તો આપણે આપણું બજેટ એનો ઉપયોગ ઘટાડીને મેન્ટેન કરીએ. એટલે કે મહિને 5,000 નું પેટ્રોલ આપણે ભરાવતા હોઈએ અને જો આપણે મેન્ટેન કરવું હોય તો આપણે આપણા પરિવહનમાં ઘટાડો કરવો પડે. એટલા માટે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ કંઈક છે, આપણી પરિસ્થિતિ કંઈક જુદી છે, અને આપણી જીવનશૈલી, આ બધા વચ્ચે તાલમેલ આપણે સાધવાનો છે, એ લોકો સાધી નહીં શકે. આપણે અનેક ઉદાહરણો અત્યારે જોઈએ છીએ કે આ રાજ્યના મુખ્યમંત્રી ટ્રેનમાં ગયા, આ રાજ્યના મુખ્યમંત્રી છે એને બસમાં મુસાફરી કરી. આ બધી વસ્તુ સારી છે, એને વખોડવાનો પ્રશ્ન નથી, પણ મંત્રીઓ માટે, મુખ્યમંત્રીઓ માટે, કોઈ રાજ્યના રાજ્યપાલ આવી રીતે મુસાફરી કરે તો એ આવકારદાયક છે, પણ એ લોકો માટે આ બધું એટલા માટે સરળ છે કે એ લોકોએ બસની કે ટ્રેનની ટિકિટ લેવા માટે ક્યાંય લાઈનમાં ઊભવાનું નથી, એ લોકોએ ક્યાંય તડકામાં ઊભવાનું નથી, બસની રાહ જોવાની નથી, ટ્રેનની રાહ જોવાની નથી, લોકલ ટ્રેનમાં ધક્કામુક્કી કરવાની નથી. માટે એ લોકો માટે આ પ્રવાસ શક્ય છે. સામાન્ય માણસો, એમાં પણ ખાસ તો સિનિયર સિટીઝન્સ, વયોવૃદ્ધ લોકો હોય, તે લોકો અત્યારે પોતાનું સ્કૂટર કે પોતાનું વાહન લઈને જઈ શકતા હોય, તે લોકોને બસમાં ચડવામાં મુશ્કેલી પડે. બાળકો સાથે જતા મહિલા, વેકેશન ચાલુ છે, આપણા શહેરમાં તો જુદા જુદા કોચિંગ ક્લાસ, જુદા જુદા સમર ટ્રેનિંગ, આમાં મમ્મીઓ જ દીકરા દીકરીને લઈ અને ક્રિકેટમાં કે કોઈ કેમ્પમાં કે જતા હોય છે. આ બધાને પોતાના સમયે પોતાના સ્થળે પહોંચવા માટેના વાહનો ઉપલબ્ધ થાય એવું દરેક વખતે શક્ય હોતું નથી, માટે એ લોકો સ્કૂટરનો ઉપયોગ કરતા હોય છે. એટલે પ્રજા પણ સંપૂર્ણ ખોટી હોય એવું નથી. પ્રજા પણ માત્ર મનોરંજન માટે જ સ્કૂટર અને ટુ વ્હીલર કે કારમાં નીકળતી હોય એવું નથી. પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આજે પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બનવું પડે એમ છે, અને એ વ્યવહારુપણાના ભાગરૂપે આપણે આજની સ્થિતિએ વાહનોનો ઉપયોગ, પેટ્રોલનો ઉપયોગ ઘટાડવો પડે તેમ છે. આપણે ઈચ્છીએ કે યુદ્ધની પરિસ્થિતિ સંપૂર્ણપણે સમાપ્ત થાય, એટલા માટે કે યુદ્ધની પરિસ્થિતિ સમાપ્ત થયા પછી પણ તરત જ પેટ્રોલ ડીઝલના ભાવ નિયંત્રણમાં આવે એવી સંભાવના બહુ ઓછી છે. અત્યારે અઠવાડિયામાં 2 વાર ભાવ વધારો થયો છે, પહેલી વાર 3 રૂપિયા, બીજી વાર 90 પૈસા, એટલે કે 1 રૂપિયા જેવું. નજીકના ભવિષ્યમાં આ ભાવ વધારો ફરીવાર થાય તો આશ્ચર્ય પામતા નહીં, કારણ કે ઓવરઓલ આર્થિક પડકારો એવા છે કે જેની સામે આપણે આ ભાવ વધારો સહેવો પડશે. નેધરલેન્ડના પ્રવાસે ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમ કહ્યું હતું કે આ આખો ગાળો આપદાનો છે, આપદાના વર્ષોનો છે. આતંકવાદ, યુદ્ધથી માંડીને અનેક પડકારો વિશ્વ સામે આવીને ઊભા છે, અને અત્યારે જો વિશ્વ આ સમયને સંભાળી નહીં લે તો જે ઉપલબ્ધિઓ આપણને મળી છે દાયકાઓ બાદ, તે કદાચ આપણે ખોવી પડે તેવું પણ બને. આવી સ્પષ્ટ ચેતવણી તેમણે વિદેશની ધરતી ઉપરથી આપી છે. આ કોઈ રાજકીય નિવેદન નહોતું, આ બધા જ દેશો માટે બહુ અગત્યની વાત હતી, ગાંઠે બાંધવા જેવી વાત હતી. એની શરૂઆત આપણે આપણાથી પણ કરવાની છે. આપણી અપેક્ષા, આપણી આશા સરકાર પાસે ચોક્કસ હોવી જોઈએ કે સરકાર આમાં કંઈક કરે. એટલા માટે કે અગાઉની સરકારના શાસનમાં મોંઘવારી હતી, બહોત હો ગઈ મહેંગાઈ કી માર, એવી પરિસ્થિતિ લોકોએ બહુ જ વેઠી હતી. 2010, 11, 12ના સમયમાં મોંઘવારી ચરમસીમાએ હતી અને લોકોએ કંટાળીને સુકાન વર્તમાન સરકારને સોંપ્યું હતું. આ 12 વર્ષમાં લોકોએ વિકાસ અને એના ફળ જોયા છે. એ પરફોર્મન્સ જોયા પછી લોકોનો વિશ્વાસ વધારે હોય કે આ લોકો તો કંઈક કરશે, માટે ટીકા પણ થતી હોય તેનું કારણ એ છે કે લોકોને વિશ્વાસ વધારે છે. લોકોનો પોતાનો વિશ્વાસ ટકે એના માટે થઈને સરકાર પોતે કંઈક કરે એવું આપણે ઈચ્છીએ, પણ પ્રજા તરીકે આપણે પણ ગમે કે ન ગમે અત્યારે
કરકસરના માર્ગે જવું પડે તેમ છે. આજે વધેલા 90 પૈસા એ આગામી દિવસોમાં ઘણી બધી બાબતો ઉપર અસર કરશે. એટલે આપણે આપણા ઘરના અંદાજપત્રો, આપણી જીવનશૈલી, આપણી જીવન રીતિ એની ઉપર ઘણો બધો વિચાર કરી અને એમાં ફેરફાર કરવા પડશે. આપણે એવું ઈચ્છીએ કે યુદ્ધ જલ્દી સમાપ્ત થાય, બધું જ પૂર્વવત થાય, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલે, રશિયાથી પણ આપણે ત્યાં જે ક્રૂડ આવે છે, આપણે જે ઓઇલ આવે છે એ આપણને ફરીથી સરખી રીતે મળતું થાય અને આપણા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ પુનઃ ઓછા થાય અને આપણે હરી ફરી શકીએ. પણ આ બધી આપણી ઈચ્છાઓ છે. વાસ્તવિકતા અત્યારે થોડી અલગ છે. ઈચ્છાઓ ફળે એવી આપણે પ્રાર્થના કરીએ અને આજની વાસ્તવિકતાને આપણે અનુસરીએ એ સમયની માંગ છે. ફૂલછાપના ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ ફૂલછાપના ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટલ.